હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હોય? જય આદિવાસી, જય જોહાર. આપણે ફાઇનલી પાછા, કેમ કે આપણે ખૂણો થોડો કરી ગયો છે વાંઈ નીંદવાનો, એટલે એ નીંદવા જાય છે. પછી જવાનું છે આપણા દરગાહવાળા પડામાં, ક્યારાવાળી માંડવીમાં નીંદવા, કેમ કે આમાં રહી ગયો છે થોડોક. 9-10 વાગે એવું છે, એટલે નીંદી દઈ પછી જઈએ ઓલી માંડવી. આજે સવારના આપણે આવી ગયા થોડા સાંટા, ને સવારનો નજારો. આવો મોસમ થઈ રહ્યો છે તમારે કેવો છે કમેન્ટ કરજો. આવો માહોલ છે આપણે તો. તો જેને આપણે નીંદવાનું ચાલુ કરી નાખી ધીરે ધીરે. પાસે પાણી આવે ને એટલે આવું ખડકી એવું મોટું થઈ જાય. હેલો દોસ્તો, કેમ છો બધા? આપણે ફાઇનલી આપણું આ મોટું પડો છે નીંદીને. પૂરું કરી દીધું છે નીંદીને. હવે જઈએ છીએ આપણા દરગાહવાળા પડામાં, દરી ગામમાં. એમાં તમને ખોડ હતા, ખતરનાક ખોડ થઈ રહી છે.
એટલે જાય છે આપણે બપોરા કરવા, કેમ કે આ એક ઉગાડ્યો ખડ એવું જોવો જોઈને મસે ને એવું ખડ છે. હાલો દોસ્તો, કેમ છો બધા? આપણે બપોરા કરીને 2 વાગી ગયા ને એટલે જાય હવે પાછા નીંદવા. कहाँ तहीं जाएंगी? હવે મોટું લેવાય કે ખડ થઈ ગયું ભારી. ચા પી લીધો છે વાડી આવીને, હવે પાછા નીંદવા જાય છે. અને જરીક માહોલ પાણીનો નીકળ્યો છે ખરો. હવે શું કરશે ખબર નથી. આની સાઈડ થોડુંક સડી તો હે. ચાલો દોસ્તો, હવે આવી ગયા છે આપણે બીજી વાડીએ. અહીંયા જોવા જઈએ કપા જોવા આવ્યા હતા, કેવો કપા હે, કેવો ખાંતી હકાઈ. બાકી જોરદાર થઈ ગયો. ખાંતી હકાઈ ગયો એટલે આપણો કપા આવો નથી લાગે, આવવાનું થઈ નાનો દેખાય. તો હારી જોરદાર દેખાય છે. એવો કપા થઈ ગયો. હારો કપા ખડાઈ નથી. હાથી હાંકીને કમ્પ્લીટ થઈ ગયો કપા. બાકી છોડ થઈ ગયો એટલે જ જવા દઈ.